સાબર ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ગત તારીખ 29 ફેબ્રુઆરી અને ગુરુવારના રોજ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે બાકીના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા, જેને લઈ ભાજપે મેન્ડેટ આપ્યા તેમાં તમામ 13 ઉમેદવારોએ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે માલપુર ઝોનની એક બેઠક માટે નિયામક મંડળની ચૂંટણી યોજાવાની છે અને સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપે બાકી રહેલા 14 ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કરતા કડવા પાટીદાર અને ચૌધરી પટેલનો દબદબો જોવા મળ્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં આજે છેલ્લો દિવસ હતો મતદાર ફોર્મ પાસે ખેંચવાનું. એમાં સંગઠન તરફથી જે મેન્ડેટ આપવામાં આવ્યો હતો એ મેન્ડેટ પ્રમાણે અમારા 15 ડિરેક્ટરો બિનહરીફ થયા છે. સરકારશ્રીના જે અભિગમ છે સૌનો સાથ સૌનો સહકાર, એના માધ્યમથી આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે સહકારની સમૃદ્ધિ, એને સાકાર કરવા માટે આજે સાબર ડેરીની ચૂંટણીમાં 15 ડિરેક્ટરો બિનહરીફ થયા છે. સરકારે જે આદેશ, આપણા સંગઠને જે આદેશ આપ્યો છે એ પ્રમાણે બિનહરીફ થઈ ગઈ છે 15 સીટો. અનેક સીટની ચૂંટણી ઊભી રહી છે. બીજું, અમિતભાઈનું જે વિઝન છે સહકારથી સમૃદ્ધિ, એમણે જે મંત્રાલય આપ્યું એમના આદેશ અનુસાર જે સંગઠને અમને જવાબદારી આપી એ પૂરેપૂરી જવાબદારી અમારી ટીમ નિભાવશે અને ખેડૂતોને સારા ભાવ આપવા માટે પ્રયત્ન કરીશું. સૌનો સાથ સૌનો વિકાસ, ગામડાની અંદર ગામડું મજબૂત થાય અને ખેડૂત પશુપાલકોને સારા ભાવ મળે એ દિશામાં અમારી ટીમ કામ કરી અને સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાના બંને ખેડૂતો પશુપાલકોને સારા ભાવ આપવા માટે અમારી નિયામક મંડળની ટીમ કાર્યરત રહેશે અને સરકારનું જે વિઝન છે એ વિઝન પૂરું કરવા માટે એ બધા મહેનત કરીશું. અને આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં પણ આ ટીમ એમાં પણ ખૂબ મજબૂતાઈથી કામ કરશે એવી અમને અપેક્ષા છે. અસ્તુ ભારત માતા કી જય.